નમસ્કાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર બાદ શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન. ભાજપમાં જોડાયેલ આ નેતાઓને કર્યા યાદ. નગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો અંગે પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના સિનિયર આગેવાનો, કાર્યકર્તાઓ અને ઉમેદવારો ભાજપની અનેક બિન લોકશાહી કાવતરાવાળી પદ્ધતિઓ છતાં ખૂબ સારી રીતે ચૂંટણી લડ્યા. તે પ્રશંસનીય છે. અમે સ્વીકાર કરીએ છીએ કે ગુજરાતમાં શહેર વિસ્તારમાં અમારું સંગઠન નબળું હતું. આ સિવાય તેમણે ભાજપ પર નિશાન સાધતા વધુમાં કહ્યું કે લોકશાહીમાં જે માન્ય નથી એવા અનેક પ્રકારના કાવતરા છતાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો વેચાયા નહીં કે ડર્યા નહીં અને મક્કમતાથી લડ્યા એ અભિનંદનને પાત્ર છે. કેટલીક જૂજ જગ્યાઓ પર ભાજપના દબાણો, ગુંડાગર્દી, તંત્રનો દુરુપયોગ અને મોટી લાલચોના કારણે ફોર્મ પાછા ખેંચાયા હતા. અનેક જગ્યાઓ પર ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ખરીદવાના ડરાવવાના વિડીયો સામે આવ્યા હતા, જે સૌએ જોયા છે. ધન્યવાદ.